હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિક સ્પેલિંગ વિશે જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ હોમોનિમ્સ. હોમોનિમ્સ એટલે શું થાય મિત્રો? હોમોનિમ્સ એટલે એક જ શબ્દના બે અથવા બે કરતાં વધારે મિનિંગ હોય એને હોમોનિમ્સ કહેવામાં આવે છે. એક શબ્દના બે અથવા બે કરતાં વધારે મિનિંગ હોય, ધેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે. તો જુઓ, હોમોનિમ્સની અંદર પહેલો સ્પેલિંગ આપણે જોઈએ છીએ આમ. આમ એટલે હાથ થાય બાહુ. આખો હાથ હોય તો બાહુ કહેવાય આમ, અને અડધો આટલે સુધી હોય તો હેન્ડ કહેવાય. અને આમ એટલે હાથો પણ થાય, ખુરશીનો હાથો. એ જ રીતે લેગ એટલે પગ, અને લેગ એટલે ખુરશીનો પાયો પણ થાય. આવા જ આપણી પાસે ઘણા બધા સ્પેલિંગ છે. ફોર એક્ઝામ્પલ, માર્ચ એટલે માર્ચ મહિનો પણ થાય, અને માર્ચ એટલે કૂચ કરવી, દાંડી માર્ચ. મેમાં પણ એવું જ છે. મે મહિનો છે અને મે એક મોડલ ઓક્ઝિલરી છે. મે આઈ કમ ઇન સર એમ કહીએ ને, તો એ મે એ મોડલ ઓક્ઝિલરી છે, પરવાનગી માટે વપરાય. બીજા પણ મેના ઉપયોગો છે. તો મે એ રીતે મેચ છે. મેચ એટલે દિવાસળી પણ થાય, અને મેચ એટલે ક્રિકેટ મેચ પણ થાય, અને મેચ એટલે મેચિંગ કરવું, સરખામણી કરવી, યોગ્ય જોડી જોડવી, એને મેચ કહેવાય. બરાબર. ત્યાર પછી બેર છે. ઘણા લોકો એને બિયર બોલતા હોય છે. બિયર નહીં પણ બેર. બેર એટલે રીંછ થાય, ભાલું હિન્દીમાં કહેવાય. બેર એટલે સહન કરવું થાય. બરાબર. અને બેર એટલે જન્મ લેવો પણ થાય. બેરના 3 મિનિંગ છે. આવું જ એક સ્પેલિંગ છે બીટ. આ બીટના 3-4 મિનિંગ છે. જો આ બીટ એટલે મારવું થાય. આપણે એમ કે ડોન્ટ બીટ મી એટલે મને મારશો નહીં. બીજું બીટ એટલે વગાડવું થાય. બીટ ધ ડ્રમ એટલે ડ્રમ વગાડો. પછી બીટ એટલે હરાવવું થાય, પરાજિત કરવું. ઇન્ડિયા બીટ પાકિસ્તાન એટલે ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું. બીટ એટલે હરાવવું. અને બીટ એટલે ધબકવું થાય. માય હાર્ટ બીટ્સ ફાસ્ટ એટલે મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું છે. માય હાર્ટ બીટ્સ ફાસ્ટ. બીટ એટલે ધબકવું. અને બીઆઈટી બીટ અલગ છે. બીટ એટલે થોડુંક અથવા ટુકડો, એ બીઆઈટી બીટ છે, એ અલગ છે. ત્યાર પછી મિનિટ સ્પેલિંગ છે. MINUT. મિનિટ બોલો તો 60 સેકન્ડ થાય, અને માઇન્યુટ બોલો તો સૂક્ષ્મ થાય. માઇન્યુટ બોલો તો સૂક્ષ્મ થાય. બેટ છે. બેટ એ રમવાનું બેટ પણ છે, અને બેટ એટલે ચામાચીડિયું નામનું પ્રાણી છે. એ બચ્ચાને જન્મ આપે એટલે બેટ એ પ્રાણી છે. બરાબર. ત્યાર પછી સ્પ્રિંગ છે. સ્પ્રિંગ એટલે શું થાય? તો કે વસંત ઋતુ થાય. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ, અને સ્પ્રિંગ એટલે ઝરણું થાય, અને સ્પ્રિંગ એટલે ઉછળવું થાય. 3 મિનિંગ થાય સ્પ્રિંગના. એ જ રીતે ફોલ છે. ફોલ એટલે પડવું થાય. ફોલ એટલે પતઝડ ઋતુ, એટલે પાંદડા ખરી જાય એ પાનખર ઋતુ, એને પતઝડ ઋતુ કહેવાય. ઓટમ એટલે પાનખર ઋતુ થાય, પણ અમેરિકામાં એને ફોલ સિઝન કહે, ફોલ. બરાબર. આવી જ રીતે આપણી પાસે પ્રેઝન્ટ શબ્દ છે. પ્રેઝન્ટના ઘણા મિનિંગ છે. જો પ્રેઝન્ટ એટલે હાજર થાય. પ્રેઝન્ટ એટલે ગિફ્ટ થાય. પ્રેઝન્ટ એટલે રજૂઆત કરવી, એને પ્રિઝેન્ટ બોલાય. જો રજૂઆત કરવી હોય ને તો પ્રિઝેન્ટ. બરાબર. પ્રેઝન્ટ એટલે હાજર છે. પ્રેઝન્ટ એટલે ગિફ્ટ છે. પ્રેઝન્ટ એટલે વર્તમાન છે. અને પ્રિઝેન્ટ એટલે રજૂઆત કરવું, એ પ્રેઝન્ટેશનનું ક્રિયાપદ છે. ઓકે. આવું સ્પેલિંગ છે એક્સક્યુઝ મી. આપણે બોલીએ ને એક્સક્યુઝ મી, તો એક્સક્યુઝ મી મને માફ કરો, એ એક્સક્યુઝ એટલે માફ કરવું. એક્સક્યુઝ બોલો તો માફ કરવું થાય. અને એક્સક્યુઝ બોલો તો એનો મિનિંગ થાય બહાનું બતાવો. બહાનું બતાવો એટલે કે ડોન્ટ શો એક્સક્યુઝ, એટલે બહાનું બતાવીશ નહીં. ડોન્ટ શો એક્સક્યુઝ. અનધર વર્ડ ઇઝ વિન્ડ. વિન્ડ બોલો તો પવન થાય, પણ વાઇન્ડ બોલો તો વીંટાળવું થાય. વાઇન્ડ બોલો તો વીંટાળવું. હવે જો વાઇન્ડ એટલે વીંટાળવું હોય તો એનું ભૂતકાળ અને ભૂતકૃદંત વાઉન્ડ થાય. વાઉન્ડ એટલે વીંટાળ્યું હતું. વાઉન્ડ એટલે વીંટાળ્યું હતું. અને આનો સ્પેલિંગ છે, એને તમે વુન્ડ બોલો, વુન્ડ, તો જખમ થાય. જખમ. અને વાઉન્ડ બોલો, વાઉન્ડ, તો વીંટાળ્યું હતું. શું થાય? વીંટાળ્યું એટલે વળ ચડાવવા. બરાબર. આના 2 મિનિંગ હતા. વિન્ડ એટલે પવન, અને વાઇન્ડ એટલે વીંટાળવું. ઓકે. પછી રાઈટ સ્પેલિંગ છે. રાઈટના 3 મિનિંગ છે. રાઈટ એટલે સાચું થાય, રાઈટ એટલે જમણું થાય, અને રાઈટ એટલે અધિકાર થાય. એ જ રીતે લેફ્ટ. લેફ્ટ એટલે ડાબું થાય, અને લેફ્ટ એટલે છોડી દીધું. એ લીવનું ભૂતકાળ અને ભૂતકૃદંત છે લેફ્ટ. બરાબર.
ચાલો હજી એક સ્પેલિંગ આની જેવો જોઈ લો, નેઇલ. નેઇલના મિનિંગ શું થાય? બે. નેઇલ એટલે નખ થાય અને નેઇલ એટલે ખીલી થાય, બરાબર, ખીલી. ત્યાર પછી વન. વન એટલે એક અને વન એટલે વ્યક્તિ થાય. આપણે એવરી વન કહીએ છીએ, એમાં જે વન આવે છે એવરી વન. વન એટલે વ્યક્તિ પણ થાય ને વન એટલે એક પણ થાય. ઓન છે. ઓન એટલે ઉપર અને સ્વિચ ઓન આપણે એમ બોલીએ તો સ્વિચ ઓન એટલે શરૂ કરવું થાય. ઓકે, ચાલો. તો મિત્રો આ રીતે એક જ સ્પેલિંગ હોય પણ ઉચ્ચાર બદલે તો મિનિંગ બદલી જાય ઘણીવાર. આ ટીયર છે ફોર એક્ઝામ્પલ. આ ટીયર છે તો આને ટીયર બોલો તો આંસુ થાય, પણ ટેર બોલો તો ફાડવું થાય. ટેર. ડોન્ટ ટેર માય બુક એટલે મારી બુક ફાડશો નહીં. અધરવાઇઝ ધેર વિલ બી ટીયર્સ ઇન માય આઈઝ, નહીતર મારી આંખમાં આંસુ આવી જાય છે. ટેર બોલો તો ફાડવું અને ટીયર બોલે તો આંસુ થાય. ઓકે, એ જ રીતે બુક છે એટલે બુકિંગ કરાવવું થાય અને બુક એટલે પુસ્તક પણ થાય. બુક એટલે બુકિંગ અને પુસ્તક. રિઝર્વ છે. રિઝર્વ એટલે આરક્ષણ થાય, અનામત થાય. રિઝર્વ એટલે એક્સ્ટ્રા રાખેલું હોય, રિઝર્વેશન, બરાબર. રિઝર્વેશન છે. રિઝર્વ એટલે અતડા સ્વભાવનો વ્યક્તિ હોય તો હી ઇઝ રિઝર્વ, માય ફ્રેન્ડ ઇઝ રિઝર્વડ, બરાબર. તો એ અતડા સ્વભાવનો વ્યક્તિ હોય. ત્યાર પછી ટાયર. ટાયર એટલે થાકેલો પણ થાય અને ટાયર એટલે ગાડીનું ટાયર આવે છે એ પણ થાય. એમાં બે સ્પેલિંગ આવે, એક આ સ્પેલિંગ છે અને બીજો એક છે TYRE. વોચ છે. વોચ એટલે ઘડિયાળ પણ થાય, વોચ એટલે જોવું પણ થાય. પ્લે. પ્લે એટલે રમવું પણ થાય અને પ્લે એટલે નાટક પણ થાય. પ્લે એટલે નાટક. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેન.